અને ગાંધીજી એવું કહેતા કે અહિંસા છે ને એ નિર્બળનું શસ્ત્ર નથી, એ માત્ર સબળ લોકો પાસે જ હોય છે. એટલે શસ્ત્ર એના જ હાથમાં હોય જે નિર્બળ છે, કારણ કે એ પોતે ડરેલો છે. ઓહો, એને પોતાની જાત પર ભરોસો નથી. ક્યાં વાત, વાહ. એટલે જેની અહિંસા એની પાસે જ હોય જે શક્તિશાળી છે અંદરથી, કે મને કોઈનો ડર નથી. કારણ કે માણસ જ્યારે પોતે ડરેલો હોય ને ત્યારે જ શસ્ત્ર હાથમાં રાખે, ત્યારે જ બીજા પર એટેક કરે. ક્યાં વાત. એ જંગલમાં તમે જાઓ ને સફારીમાં, તો તમને ગાઈડ એવું કહે કે તમે એમને ડરાવતા નહીં. કોઈ પણ પ્રાણીને, સિંહ હોય, વાઘ હોય, કંઈ પણ જોવા જાઓ, તમે એને ડરાવતા નહીં, એને હૂટ ના કરતા, હુહા નહીં, કારણ કે ડરી જશે તો એટેક કરશે. તો દરેક પ્રાણીમાં એવું છે, જ્યારે ડરે છે ને ત્યારે એટેક કરે છે. તો અહિંસા એ નિર્બળ લોકોનું શસ્ત્ર છે જ નહીં. અહિંસા માત્ર શક્તિશાળી માણસ જ પહેરી શકે. અને એનું કારણ છે કે નોન વાયોલન્સ ઇઝ ધ સુપ્રીમ એક્ટ ઓફ સેલ્ફ માસ્ટરી. જ્યારે મનુષ્ય પોતાની જાત પર સંપૂર્ણ કાબુ મેળવી લે છે ત્યારે જ અહિંસાનું પાલન કરી શકે છે. બાકી અહિંસા શક્ય જ નથી. એટલે જો તમે અહિંસાના સ્તર સુધી પહોંચી ગયા, તમે જાત પર, મન પર કાબુ મેળવી ચૂક્યા છો. અને દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન સેલ્ફ કંટ્રોલ એન્ડ સેલ્ફ માસ્ટરી. હું એક તમને સાદું ઉદાહરણ આપું. એક નાની એવી રમૂજ છે કે 4 સંતો હિમાલયમાં ગયા મેડિટેશન કરવા માટે, અને 4 દિવસની સાયલન્ટ રિટ્રીટ હતી કે 4 દિવસ મૌન વ્રત રાખીએ આપણે. 4 દિવસ સુધી એક પણ સાધુ એક પણ શબ્દ ઉચ્ચારશે નહીં, ગમે તે થઈ જાય. 4 દિવસના અંતે જ આપણે બોલશું. અને 4 જણ કેન્ડલ મેડિટેશન માટે થોડા થોડા અંતરે બેસી જાય છે અને મીણબત્તી સળગાવે છે. એક સરસ મજાના એક ઓરડા જેવું હોય છે, એમાં બેસે છે. થોડા સમય પછી ક્યાંકથી થોડી હવા આવે છે અને જે પહેલાં જે સાધુ હોય છે એની મીણબત્તી ઓલવાઈ જાય છે. એટલે તરત બોલી ઉઠે છે કે શિટ, મીણબત્તી ઓલવાઈ ગઈ. એટલે એની બાજુમાં જે સાધુ બેઠા હતા એણે કહ્યું કે એટલે આપણે ચૂપ રહેવા આવ્યા છીએ, બોલવાનું નહોતું, ઓલવાઈ ગઈ તો ઓલવાઈ ગઈ, તારે ઊભા થઈને ફરી પ્રગટાવી દેવાની હતી. ત્યારે ત્રીજાએ એવું કહ્યું કે તુંય બોલ્યો, એની ઓલવાઈ તો ઓલવાઈ, તારે એમાં બોલવાની શું જરૂર હતી. થોડી વાર સુધી ચોથો કશું જ ન બોલ્યો. પછી એણે કહ્યું હાશ, હું કાંઈ ના બોલ્યો. તો આ સેલ્ફ કંટ્રોલ છે, સેલ્ફ માસ્ટરી નથી. બિલકુલ. તો આપણે જ્યારે એમ કહીએ ને કે માસ્ટર ઓફ સાયન્સ, તો આપણે માસ્ટર ઓફ સાયન્સ કહીએ છીએ, કંટ્રોલ ઓફ સાયન્સ નથી કહેતા. બિલકુલ. જી. માસ્ટર્સ ડિગ્રી ક્યારે મળે? જ્યારે એનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો હોય. એમ જ્યારે આપણે આ શરીર અને મનનો અભ્યાસ કરીએ છીએ ત્યારે સેલ્ફ માસ્ટરી કેળવીએ છીએ. અને અહિંસા પછી આવે છે. ઓહો. તો આ અહિંસા છે એનો અર્થ એમ કે તમારો, કારણ કે હિંસા છે ને એ સંપૂર્ણ પ્રાણી વૃત્તિ છે. સંપૂર્ણ પ્રાણી વૃત્તિ છે. કોઈકને મારીને ખાઈ જવું એ એનિમલ ઇન્સ્ટિંક્ટ છે. બિલકુલ. બરાબર. હવે તમે એમ કહો વાઘને કે ભાઈ તારે અહિંસા કરવાની છે, તો એ કઈ રીતે જીવશે? તમે એમ કહો કે એમાં હમણાં અમે જંગલમાં ગયા, સર્પેન્ટ ઈગલ જોયું. સર્પેન્ટ ઈગલ એટલે એવું ઈગલ કે જે માત્ર સાપ અને જે સરીસૃપ ખાઈને જીવે, ગરોળી પકડે, સાપ પકડે. તો એનું સ્ટેપલ ડાયટ જ આ. તો તમે એવા કોઈ જીવને કહો કે ભાઈ તમારે અહિંસા કરવાની છે, તો કઈ રીતે જીવે? તો એ લોકો માટે હિંસા એ કુદરતનો નિયમ છે, એના વગર એ લોકો જીવી ન શકે. તો બીજી વ્યક્તિને, બીજા જીવને મારવાની વૃત્તિ સંપૂર્ણ પ્રાણી વૃત્તિ છે, એ એનિમલ ઇન્સ્ટિંક્ટ છે. આ રોડ રેજમાં શું થાય છે? થોડી ગાડી અડી જાય, હા, અને વાતમાં ખાલી એક નાનો એવો ગોબો પડ્યો હોય અને વાતમાં મારામારી થઈ જાય, ત્યાં સુધી કે મર્ડર કરી નાખે નાની એવી વાતમાં. એમાં કાઠિયાવાડમાં તો બહુ આવું થાય કે જરીક કાંઈ હોય નહીં, અહીંયા ફટાકડા ફોડમાં, એટલી જ વાત. બરાબર. તું મારી બાયડી સામે હેનો જુએ છે, એટલી વાતમાં
સાવ તમે આપણે વાંચીને આપણે એમ થાય કે આટલી વાતમાં ખૂન કરી નાખ્યું. અહીંયા ફટાકડા ફોડમાં એમાં સામેવાળાનું માથું ફોડી દે. હા, માથું ફોડી નાખ્યું. તો આ જે છે ને, આ કેમ આપણને એમ થાય કે આટલો બધો ભણેલો ગણેલો, એવું નથી કે આ અશિક્ષિતમાં જ થાય છે. તો આટલો બધો ભણેલો ગણેલો સમજુ માણસ આટલી નાની વાતમાં પળવારમાં કેમ કોઈનું મર્ડર કરી શકે? તો એનું કારણ એ છે કે એટલા સમય પૂરતું એનું જે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ હોય એ કામ નથી કરતું. બરાબર? એ માત્ર એનું જે એને લિમ્બિક સિસ્ટમ કહીએ અમે, એ લિમ્બિક સિસ્ટમ ઉપર જીવે છે, જેને સર્વાઇવલ બ્રેન કહેવાય, ફાઇટ ઓર ફ્લાઇટ રિએક્શન, કે એનામાં સંપૂર્ણ પ્રાણી વૃત્તિ ઓવરટેક કરી ચૂકી છે. તો એ પ્રાણી વૃત્તિમાંથી બહાર નીકળીને માનવ બનવા માટે બહુ બધી મથામણ કરવી પડે છે, અચ્છા. બહુ બધી આધ્યાત્મિક કસરત કરવી પડે છે, કે ગમે તે ન બોલાય, ગમે તેવું ન વર્તન કરાય, ગમે તેને મરાય નહીં. તો આ અહિંસા ગાંધીજી કેમ કરી શક્યા? કારણ કે એમણે સ્વ ઉપર ઘણો બધો અભ્યાસ કર્યો હતો, ઘણું બધું કામ કર્યું હતું. બાકી એ આપણી ઇન્સ્ટિંક્ટ જ છે. તમે કાંઈ પણ કહેશો હું એટેક કરીશ. બિલકુલ. ક્યારેક તો તમે મારી જે વિચારધારા છે, તમે એનાથી કંઈક અલગ બોલશો તો હું એટેક કરીશ, કારણ કે મને મારા અસ્તિત્વ પર ખતરો લાગે. સામાજિક પ્રાણી છીએ એટલે એ પ્રાણીવાળું શબ્દ તો ક્યાંક જોડાયેલો જ છે બિલકુલ. આપણી સાથે. એટલે એ આપણું મન સિવિલાઇઝ કરવાની વાત છે. એ આપણે માણસને સભ્ય બનાવવાનું છે, અને માણસને સભ્ય બનાવવા માટે અહિંસા બહુ જરૂરી છે. બીજું એ કે જ્યારે તમે કોઈને હાનિ ન પહોંચાડવાનું નક્કી કરો છો ને, when you refuse to harm someone, you automatically start understanding that person. હા, બહુ મોટી વાત સાહેબ. જ્યારે તમે એમ વિચારો છો કે એને ભલે ગમે એવું કર્યું, હું એનું અહિત નહીં કરું, ત્યારે એ સમજાશે કે એ આવું શું કામ કરે. યસ. જ્યારે તમે એવું નક્કી કરો કે મારે એનું અહિત નથી કરવું, પછી તમે એને સમજવાનું આપમેળે શરૂ કરી દેશો કે એણે આવું શું કામ કર્યું. બિલકુલ. અને છેલ્લે આ બધામાંથી શું જન્મે છે? જી. અહિંસાથી આંતરિક શાંતિ જન્મે છે. હા. આ બધી રમત આંતરિક શાંતિ માટે છે, કે ભાઈ એણે જે કર્યું એ કર્યું, ભાઈ તમે માફી માંગો, સોરી કહી દો, મારી ભૂલ થઈ ગઈ, પતી ગયું. તમે તો સૂઈ શકશો ને. તમે એની સાથે બાખડ્યા હોત તો કેટલા સમય સુધી તમે ઉચ્ચક જીવી રહ્યા હો. ચાલ્યા રાખતું હોય એ સતત. કેટલી બધી અશાંતિ સર્જાય છે ને. એ શારીરિક હિંસા હોય કે શાબ્દિક હિંસા હોય, કે કોઈનું ખરાબ વિચારીને હિંસા કરીએ, મન વચન હા, વર્તન. હા. તો કોઈનું ખરાબ વિચારીએ પણ હિંસા છે. ક્યારેક સત્ય બોલીએ પણ હિંસા છે, ક્યારેક આપણે સાચું બોલીને પણ હિંસા કરતા હોઈએ છીએ, જે એક આગળના શ્લોકમાં છે કે સાચું બોલીને હિંસા ન કરવી. જી, જી, જી. તો અલ્ટિમેટલી ઇનર પીસ માટે છે કે અહિંસા શું કામ જરૂરી છે? ભાઈ તમે શાંતિથી જીવી શકો. જેને જે બળવા કરવા હોય કરે, જેને જે આરોપો કરવા હોય કરે. મારે કશું ડિફેન્ડ નથી કરવાનું, મારે કોઈ હિંસા નથી કરવી. તો એ આંતરિક શાંતિ માટે બહુ જરૂરી છે અહિંસા. એ જે આંતરિક શાંતિ છે, એ સુકૂનની વાત છે. એના માટે એક બહુ સરસ મજાની લાઈન લખાઈ છે કે સુકૂન નકલ થા નકલ હૈ, જો હૈ બસ યહી એક પલ હૈ. જી. આ ક્ષણમાં આપણે જીવવાનું છે. અને સમાજની જ્યારે વાત આવે તો જાતના લોકો એમાં હોય. એક બહુ સરસ મજાની રમૂજ હતી, એમ અત્યારે યાદ આવી કે એક જણો રજૂઆત કરતો હોય છે કે અરે કાલે ત્યાં રોડ ઉપર હું જતો હતો, ત્યારે બે જણા બોલા ચાલી ચાલુ હતી બંને વચ્ચે, એમ ગાળા ગાડી ચાલતી હતી. હું ગયો, મેં એને સમજાવ્યા, ત્યારે માંડી લોકો હાથાપાઈ ઉપર આવ્યા. એટલું સમજાવ્યું એમ એણે કે ત્યારે માંડી લોકો હાથાપાઈ ઉપર આવ્યા. એક મિનિટ, હું ખાલી એમાં તમે કીધું ને કે ક્યારે એને જસ્ટિફાઈ કરવી જોઈએ, તો હું એવું કહીશ કે મને એવું લાગે છે મારી સમજણ પ્રમાણે કે બે જ પરિસ્થિતિમાં હિંસાને આપણે માન્ય ગણી શકીએ. બિલકુલ. એક, જ્યારે કોઈ તમારા પર હુમલો કરે, જ્યારે તમારે, કારણ કે તમારે આ જીવને બચાવવાનો છે, આ જીવની હિંસા થતી રોકવાની છે. કોઈ તમારા પ્રિયજનો પર હિંસા કરવાનો પ્રયત્ન કરે, અને સૌથી મહત્વનું, જ્યારે કોઈ તમારા દેશ પર એટેક કરે. તમે સૈનિકોને અહિંસાના પાઠ ન ભણાવી શકો. ન ભણાય. ત્યાં પેલું વાક્ય લાગે, ધર્મ હિંસા તથૈવ છે. હા, તો ત્યાં દુશ્મનનો નાશ કરીને જ આપણે ધર્મનું પાલન કરીએ છીએ. ક્યાં વાત હે. તો આ અહિંસાનું પાલન પણ આપણે, કારણ કે આપણે તો એ ઓડિટોરિયમમાં બેઠા છીએ, એ વાતાવરણમાં છીએ કે જ્યાં આપણને અહિંસાનું પાલન કરવું પોસાય એમ છે. બોર્ડર પર તૈનાત કોઈ જવાનને પૂછો, એને નહીં પોસાય. નહીં પોસાય.
તો આપણે અફોર્ડ કરી શકીએ છીએ, એટલે જ્યાં સુધી અફોર્ડ કરી શકીએ ત્યાં સુધી અહિંસાનું પાલન કરવું. એટલે સમજણ શક્તિ ઉપર બધો આધાર છે, જે આપણે સમજવું પડશે. બિલકુલ બિલકુલ. ત્યાર પછીનો જે શ્લોક છે, શ્લોક 14મો શ્લોક. હવે આ વિષય છે ને, મને ઘણી વખત એમ થાય કે આ એક વિષય ઉપર તમારી સાથે બહુ લાંબી વાત થઈ શકે એવી છે. એમાં કહે છે કે આત્મઘાતસ્તુ તીર્થે અપી ન કર્તવ્યસ્ય ન ક્રુધા અયોગ્યાચરણાત કવાપી ન વિશોદ્ધ ન ધનાદિના. આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો, અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો, અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો. અહીં જે આપ્યું છે કે આ રીતે ન કરવું, એ સિવાય પણ ઘણી રીતે લોકો કરતા હોય છે. અને ઘણા એમ કહેતા હોય છે, આપણે સાંભળ્યું હશે, અને આપણી આસપાસ એવા લોકો કે જેને તમે જોશો ત્યારે ખબર પણ નહીં પડે, અને બીજી ક્ષણે એવા સમાચાર આવશે કે આણે આત્મહત્યા કરી લીધી. દેખાતું નથી હોતું. ઘણા લોકોને એમ કહેતા સાંભળ્યા હશે આપણે કે આપઘાત સિવાય હવે બીજો રસ્તો નહોતો. પણ હું એમ કહેવા માંગુ છું કે આપઘાત એ કોઈ રસ્તો જ નથી, એ કોઈ વિકલ્પ જ નથી. કોઈ પણ સમસ્યા સમાધાન વિના નથી આવતી, આવું દ્રઢપણે માનું છું. અને આપ જેવા વિચારશીલ લેખકોને વાંચીને હવે એ બહુ સ્ટ્રોંગ થઈ ગયું છે કે ના, આપઘાત તો ક્યારે નહીં જ કરી શકાય એમ. કેમ કે એને ધાર્મિક રીતે જોઈએ ને તો સાહેબ 84 લાખ યોનિઓ પછી આ જીવન મળ્યું છે. એને તમે આમ જવા દેશો? જન્મ આપણા હાથમાં નથી, આપણી મરજીથી આપણો જન્મ નથી થતો, મૃત્યુ પણ આપણા હાથમાં ન જ હોવું જોઈએ. એ શું કામ આપણે એના ચરણે નથી ધરી દે? ત્યારે તને જ્યારે લેવું હોય ને ત્યારે લઈ લેજે, ત્યાં સુધી મારે જીવવું છે. આત્મહત્યા વિશે બહુ નજીકનો, મારા હૃદયની નજીકનો વિષય છે. કારણ કે 2019માં મને પણ સુસાઇડલ થોટ્સ હતા. અને મેં મારા મિત્ર છે સાયકેટ્રિસ્ટ, એને પણ કહેલું કે મને આવા વિચારો આવે છે. અને એણે મને, બિકોઝ અમે એક્સિડન્ટલી મળી ગયા, અને એણે મને કીધું કે તમને જો સુસાઇડલ થોટ્સ આવતા તમે તાત્કાલિક મારી સાથે ચાલો. કારણ કે મેં મારા ડિપ્રેશનની યાત્રા ઉપર એના સંઘર્ષ વિશે ઘણી બધી જગ્યાએ કહ્યું છે. હમણાં વડોદરામાં મેં આખો એક કાર્યક્રમ એના વિશે કર્યો, મનોવ્યથાથી મુક્તિ. તો એ સમય એવો હતો 2019નો કે હું સિવિયર ડિપ્રેશનમાં હતો, અને બધું સુખ હોવા છતાં મને મનોવ્યથા હતી. તો ત્યારે એનું, મારો જે સાયકેટ્રિસ્ટ મિત્ર છે એનું ક્લિનિક 3જા માળે છે, અને એણે મને પૂછ્યું કે શું વિચાર આવે છે, મન કેવું રહે છે? એટલે મેં કીધું બહુ પ્રામાણિકતાથી કહું તો અહીંથી નીચે કૂદી જવાનો વિચાર આવે છે. પણ પછી મેં એવું ન કર્યું. મેં કીધું જો હું અહીંથી કૂદી જઈશ ને તો આની પ્રેક્ટિસ પડી ભાંગશે. કારણ કે એક ડૉક્ટર જે એનો મિત્ર છે, હવે એના જ ક્લિનિકમાંથી સુસાઇડ કરે તો પછી એનું શું થાય? એટલે એવું વિચારીને પણ પછી મેં થેરાપી લીધી, અને પછી મને 5 વર્ષથી કોઈ માનસિક સમસ્યા નડી નથી. પણ ત્યારે મને એટલું સમજાયું કે જે કંઈ પ્રશ્નો છે ને એ મનના છે, જીવના નથી. જી, આપણને મરી જવાની ઈચ્છા થાય છે એ આપણું બીમાર ચિત્ત છે, આપણો જીવ નથી. અને બહુ સાદી ભાષામાં હું એને સમજાવું કે જ્યારે પણ તમને એવું લાગે કે આ જીવન હવે પૂરું કરી નાખવું છે, કથા સમાપ્ત કરવી છે, ત્યારે આ એક રિયાલિટી ચેક છે. નાક બંધ કરી અને થોડી વાર બેસો. અહીંયા પણ ચેક કરી શકો છો તમે. 5 સેકન્ડ 10 સેકન્ડ પછી તમારી અંદર રહેલો જીવ તમને એમ કહેશે કે ભાઈ તારી જે પ્રોબ્લેમ હોય તું આંગળી લઈ લે. જે બર્ન્સ, અમારે કેવું હોય, અમે સર્જિકલ યુનિટમાં અમે જઈએ બર્ન્સ પેશન્ટ્સને કે જેણે સેલ્ફ ઇમોલેશન કર્યું હોય, સળગી જઈને આપઘાત કરે લોકો, કેરોસીન છાંટી દે, અને ત્યારે એ 70% બર્ન્સ હોય. અને આપણે જ્યારે આપણને ખબર છે કે આ 3-4 દિવસમાં મૃત્યુ પામશે, ને ત્યારે આપણે જ્યારે એની હિસ્ટ્રી લેવા જઈએ, એને ડ્રેસિંગ કરવા જઈએ, ત્યારે એ દરેક વ્યક્તિ એમ જ કહેતી હોય કે આ મારાથી ખોટું થઈ ગયું. પણ એ ક્ષણ પૂરતું એને એ લાગતું હોય કે આ કરીએ, એ એક ક્ષણ સાચવી લેવાની હોય છે. ઉપરથી તમે 12મા માળેથી જમ્પ મારો ને
નીચે બીજા માળ સુધી માણસને એમ થાય કે યાર કદાચ પાછું ઉપર ખોટું થઈ જવાતું હોય તો એક ક્ષણ સાચવી લેવાની હોય છે, કારણ કે એક ક્ષણમાં તમારું ઇમોશનલ હાઇજેકિંગ થઈ ગયું હોય છે, તમારું રેશનલ બ્રેન કામ નથી કરતું. અને એટલે જ એવું કહેવાય છે કે આત્મહત્યા કરવા માટે જે માણસ પ્લેટફોર્મ પર ગયો હોય અને એક ગાડી ચૂકી જાય ને હા, પછી એનું જીવન પાટા પર આવી જાય છે. ક્યાં બાત હે. એ ગાડી ચૂકી જાય પછી એનું જીવન પાટા ઉપર આવી જાય છે. આવો જ એક હું તમને એક રસપ્રદ પ્રસંગ કહું. એક લેખક છે, મને બહુ જ ગમે છે, મેટ હેક કરીને છે, ઇંગ્લિશ ભાષાના લેખક છે. 2014-15માં એમને પણ એક આવું ફેઝ આવ્યો લાઈફમાં કે, અને દરેકના જીવનમાં આવો ફેઝ આવે કે એટલી બધી તકલીફો ઘેરાય છે અને ત્યારે આપણને મેન્યુઅલ ખબર ન હોય. 2019માં હું એટલો અપરિપક્વ હતો કે મને ખબર નહોતી કે કેવા પુસ્તકો વાંચવા જોઈએ, કેવું જીવન જીવવું જોઈએ, ધ્યાન કોને કહેવાય, કસરત કોને કહેવાય. તો જ્યારે આપણે આટલું આ અજ્ઞાન જ આપણા દુઃખનું કારણ છે. તો એમને પણ આવું થયું કે હવે જીવન ટૂંકાવી નાખવું છે. એ એક ક્લિફ પર ચડ્યા, એક ખાડી પેલું જે હોય એના પર, અને પછી એમણે નીચે જોયું તો એક ઊંડી ખાડી હતી, ખીણ હતી, અને એમને થયું કે હું જમ્પ લાવી દઉં ને પૂરું કરું. પણ એમને એક વિચાર એવો આવ્યો કે કદાચ હું બચી ગયો તો જે મારા મણકા ફ્રેક્ચર થઈ જાય અને જે હું વ્હીલચેર પર આવી જાઉં. તો એમણે એવું લખ્યું છે કે વોટ ઇફ આઈ એમ એન્ટ્રેપ્ડ ઇન અ બ્રોકન બોડી. ભાંગેલા તૂટેલા શરીરમાં હું પુરાઈ રહું તો બાકીનું જીવન કેવું હોય? પેરેલાઇઝ થઈ જાવ, કોકે મારા ડાયપર બદલવા પડે, તો એ જીવન કેટલું ભયાનક હોય. એવું વિચારીને એ વિચારથી નીચે ઉતરી ગયા. ક્યાં વાત. પછી એમણે થેરાપી લીધી. ધીરે ધીરે 6 મહિને 8 મહિને એ ડિપ્રેશનમાંથી બહાર આવ્યા અને પછી એમણે પુસ્તક લખ્યું, રીઝન્સ ટુ સ્ટે અલાઇવ, જીવતા રહેવાના કારણો. અને એ પુસ્તક ગુજરાતીમાં પણ અત્યારે એનો અનુવાદ છે, જીવતા રહેવાના કારણો. નવભારત સાહિત્ય મંદિરે એનો અનુવાદ કર્યો છે. એ પુસ્તક કરતાં એ પછીનું પુસ્તક મને બહુ ગમે છે, ધ કમ્ફર્ટ બુક. એમણે ધ કમ્ફર્ટ બુક નામનું પુસ્તક લખ્યું આના પછી. અને જે આ બંને પુસ્તકોમાં આ ડિપ્રેશન વિશેની વાતો છે. તો એ નીચે ઉતરી ગયા તો એ આટલા ઉપર જઈ શક્યા. ક્યાં વાત. તો એટલે એ ખાલી ક્ષણ સાચવી લેવાની હોય છે. અને હું તો એમ જ કહું છું, જ્યારે આપણે અહિંસાનું પાલન કરીએ ત્યારે આપણે સંપૂર્ણ અહિંસાનું પાલન કરવું જોઈએ. તો પછી આ જીવની હિંસા પણ શું કામ કરવી? ઓહો, જાત સાથે પણ હિંસા નથી. અહીંયા પણ જીવ છે ને, તો તમે આ જીવને આદર આપો. હા, કારણ કે આપણા દરેકની અંદર એક જીવદાયી બળ રહેલું હોય છે, એટલે જ આપણે ટકી રહ્યા છે. એક જો ડિસ્પેન્ઝા કરીને એક લેખક છે, એમણે એમના મણકા ફ્રેક્ચર થઈ ગયા અને ડૉક્ટર્સે એમને કહ્યું કે તમે ઊભા નહીં થઈ શકો. ત્યારે એમણે માત્ર આ વિલ પાવરથી એ પોતે દોડતા થયા. અને એમણે પછી પુસ્તકો લખ્યા, યુ આર ધ પ્લેસિબો અને સુપર નેચરલ, એવા 2 પુસ્તકો છે. એમાં એમણે એવું લખ્યું છે કે દરેક મનુષ્યની અંદર એક જીવદાયી બળ રહેલું હોય છે, જે આપણને જીવન તરફ ધકેલે છે. એટલે તમે સ્વેચ્છાએ તમારો વિનાશ ન કરો તો આ બ્રહ્માંડ તમારી સાથે જ રહે છે. વાહ. તો કોઈ જીવની હિંસા ન કરવી, સ્વજીવની હિંસા પણ શું કામ કરવી? અને તમે કહ્યું એમ કે જેની શરૂઆત આપણે નથી કરી એની સમાપ્તિ આપણે કઈ રીતે કરી શકીએ? આપણે તો શરૂ નથી કર્યું. આપણે એક સ્પિરિચ્યુઅલ જર્નીમાં છીએ અત્યારે, તો એને અધવચ્ચેથી શું કામ અટકાવી? કારણ કે પછી આવતા વખતે શું થશે તો ખબર જ નથી. તો જે મળ્યું છે એને માણી લેવું, એ જીવન. બિલકુલ બિલકુલ. હવે પછીનો જે શ્લોક છે એ 20મો શ્લોક. મિથ્યાપવાદ કસ્મિન ચિદપી સ્વાર્થસ્ય સિદ્ધયે નારોપ્યો ન શબ્દાસ્ય ભાષણિયાહ કદાચન. પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવું અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. હું એક્સપેક્ટ કરતો હતો કે અહીંથી થોડુંક હાસ્ય એટલા માટે આવવું જોઈએ કેમ કે સાહેબ હવે એવું થઈ ગયું છે કે પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે આ ન કરવું, જેમાં કોઈ પર ખોટો આરોપ ન નાખવો. હવે મૂળવાય કે ગાળ પણ ન દેવી. અત્યારે આપણે એવા સમયમાં ચાલી રહ્યા છીએ કે સોશિયલ મીડિયા, OTT પ્લેટફોર્મનો આભાર કે પહેલાં એવું થતું કે લોકો વાતમાં ગાળ દેતા, હવે ગાળમાં વાત કરે છે. અને મને દુઃખ એ વાતનું થાય કે
આને આપણે કેટલું સહજ રીતે સ્વીકારી લીધું છે. અમુક સ્વીકાર જે છે એ બહુ ખોટા થઈ રહ્યા છે. હું હવે છે પરિવારજનો બેઠા છે, આપ ગુરુજનો બધા અહીંયા બિરાજમાન છો. પહેલા એવું થતું કે ગાઢ સિવાય વાત જામતી જ નહીં. એમ થાય કે ના અહીંયા તો નીકળે જ ગાઢ એમ. પણ પછી એમ સમજાણું કે એ શબ્દો કેવા ખૂંચે લોકોને, તો એ પણ ન કરવું જોઈએ. અને એનો પ્રયત્ન શરૂ કરવાથી એવું થાય છે કે નથી બોલાતી હવે, એ મૂકી શકાય એમ છે. જાવેદ અખ્તર સાહેબે આ વિશે એક સુંદર વાત કરી હતી કે તમે સાઉથ બાજુ જાઓ ને તો એ લોકો મરચાનો ઉપયોગ ક્યારેક વધારે કરે. અમુક જે જગ્યાએ બ્લેન્ડ ડાયટ હોય, જે આહારમાં તમને એમ લાગે કે આમાં સ્વાદ નથી, આ ફિક્કું છે, એમાં તમે મસાલો નાખશો, મરચું નાખશો, જેથી કરીને સ્વાદિષ્ટ બની શકે. ગાળ જે છે એ ફિક્કી ભાષાનો મસાલો છે. તમારે ભાષાનો મસાલો. યસ, તમારે ગાળ બોલવી પડે છે. એનો અર્થ એમ કે તમારી પાસે ભાષા સમૃદ્ધિ નથી. તમે બેસ્વાદ ભાષા બોલો. ક્યા વાત, ક્યા વાત. તમને ગુજરાતી ભાષાની સમૃદ્ધિ વિશે ખ્યાલ જ નથી. તો રસો જ વિશે ખબર તમારે નથી. મસાલો નાખવો પડે ને, તો જ તમારે તમારી વાતને રસપ્રદ બનાવવી પડે ને. આટલા સુંદર શબ્દો છે. તમે ભગવત ગોમંડળ લઈને બેસો, અદ્ભુત શબ્દો, આટલું સરસ વ્યાકરણ છે, આટલી સરસ આપણી ભાષા છે. તો જ્યારે તમને તમારું રાંધણ, તમે જે રસોઈ કરો છો એમાં એકદમ ફિક્કી લાગે છે, કારણ કે તમારી ભાષા ફિક્કી છે, તમારી પાસે શબ્દો નથી, તો સામેવાળાને એંગેજ રાખવા માટે કંઈક તો મસાલો નાખવો પડશે ને. એટલે ગાળ. અને બીજી વાત કે એમણે આગળ પણ શિક્ષાપત્રીમાં, આ હું ઓવરઓલ આ વાત કહેવાનો હતો કે શિક્ષાપત્રીમાં 2-3 જગ્યાએ મારા એવા અવલોકન છે કે 2 વસ્તુ એમણે અવારનવાર કહી છે. એમાં એક આ ભાષાનું છે કે ભાષાનું મહત્વ શું છે, કે ભાષા શુદ્ધિનું મહત્વ શું છે, ભાષામાં કેવા શબ્દો પ્રયોજવા જોઈએ, એ દરેક જગ્યાએ એમણે લખ્યું છે. અને એનું કારણ બહુ સરળ છે કે તમારી ભાષા તમારું ભવિષ્ય નક્કી કરે છે. હું બહુ સભાનતાથી બોલું છું કે તમારા મુખમાંથી નીકળેલા શબ્દો તમારી નિયતિ નક્કી કરે છે. અને હું 2 રીતે સમજાવું. એક બહુ સરસ પુસ્તક છે 4 એગ્રીમેન્ટ્સ. જે નવયુવાન મને પૂછે કે સર અમારે વ્યક્તિત્વ વિકાસ માટે કોઈ પુસ્તક વાંચવું છે તો કયું વાંચવું, તો હું પહેલાં આ પુસ્તકનું નામ આપું, 4 એગ્રીમેન્ટ્સ, 4 સમજૂતીઓ. એમાં જીવન જીવવાની 4 સમજૂતીઓ આપી છે, જે તમારે તમારી જાત સાથે એગ્રીમેન્ટ કરવાનું છે કે આટલું હું કરીશ. એમાં પહેલું એગ્રીમેન્ટ જે છે એ છે બી ઇમ્પેકેબલ વિથ વર્ડ્સ. શ્રેષ્ઠ શબ્દો પ્રયોજવા, વાપરવાય નહીં, પ્રયોજવા. શબ્દ પ્રયોગ કહેવાય, શબ્દ વાપર્યો ન કહેવાય. તો શ્રેષ્ઠ ભાષા પ્રયોજવી. એનું કારણ એ છે કે આપણી પાસે બહુ સમૃદ્ધ શબ્દ ભંડોળ છે, દરેક સંસ્કૃતિ પાસે. માનવ શરીરમાંથી ઉત્સર્જન પામતી, બહાર નીકળતી દરેક વસ્તુ ગંધાય છે. મળ, મૂત્ર, પરસેવો, તમે નાકમાંથી પ્રવાહી આવે, માનવમાંથી નીકળતી દરેક વસ્તુ ગંધાય છે. એક જ વસ્તુ સુગંધીદાર હોઈ શકે અને એ છે શબ્દો. ક્યા વાત, ક્યા વાત. તો જ્યારે તમે એવું કહો છો ને આઈ ડીડન્ટ મીન ઇટ, તો જો તમે મીન નથી કરતા તો તમે બોલો છો શું કામ? એનો અર્થ એમ કે તમારી જીભ તમારા મગજ સાથે કનેક્ટેડ નથી. તો આ ભાષાનું સ્તર જળવાય એ બહુ જ જરૂરી છે. અને આપણે, તમે જોજો વડીલો છે ને, આજની તારીખે આપણા વડીલો કે મમ્મી પપ્પા કે એમ જ બોલશે કે મને કાંઈ થઈ જાય ને તો પોલિસી અહીંયા છે, મને કાંઈ થઈ જાય તો. એ મૃત્યુ શબ્દ પણ નહીં વાપરે. કારણ કે મારા દાદી એવું કહેતા કે આ અશુભ કહેવાય, અશુભ વાતો ન કરાય. કારણ કે જ્યારે તમે અશુભ શબ્દો વાપરો છો ત્યારે તમને ખબર નથી કે આવનારા ભવિષ્યમાં એ શબ્દોની તમારા જીવન પર કેટલી અસર થવાની છે. બિલકુલ. અશુભ વાતો ન કરાય, અશુભ શબ્દ ન બોલાય.
મરી જવું તો બોલે જ નહીં કોઈ. હમ એવું શું કામ બોલવાનું? મને કાંઈ થઈ જાય. મને કાંઈ થઈ જાય તો આજની તારીખે આપણા ઘરમાં વડીલો આપણે જે ભાષા બોલીએ છીએ બહુ સભાનતાથી બોલીએ છીએ. આપણે કોઈની સાથે બોલચાલમાં પણ આપણે જ્યારે સૌથી વધારે ઝઘડાનું મૂળ કારણ શું છે? ભાષા. કે તે મને આવું કેમ કીધું. તો મોટા ભાગના ઝઘડા છે ને એનો ટોન અને એ શબ્દ કયો વાપર્યો છે, તમે કયો પ્રયોજ્યો છે, તો એના પરથી શરૂ થતા છે. એટલે તમારી ભાષા જેટલી વિનમ્ર, જેટલી સમૃદ્ધ, એટલું જીવન વધારે સમૃદ્ધ. અને તમે મને એક માણસ એવો બતાવો કે જે પંડિત હોય, જે વિદ્વાન હોય, જેની પ્રજ્ઞા વિસ્તરેલી હોય અને એની ભાષા નબળી હોય. એક જણ એવો બતાવો. તો ભાષાને પ્રજ્ઞા સાથે સીધો સંબંધ છે. તમે મોદી સાહેબની ભાષા જુઓ જી, કોઈ સ્ક્રિપ્ટ વગર એ જ્યારે આમનામ એક્સટેમ્પોર બોલે છે. તો જ્યારે તમે વાંચો છો, જ્યારે તમે પ્રજ્ઞાવાન બનો છો, ત્યારે આપમેળે તમારી ભાષા સુધરતી જાય છે. તમે કેવા લોકો સાથે રહો છો, કેવા વાતાવરણમાં રહો છો, કયું સાહિત્ય વાંચો છો, એ બહુ જરૂરી છે. તો જો ભાષા સમૃદ્ધિ હશે, તમારી પાસે સુંદર મજાના શબ્દો છે, તો મસાલો નાખવાની જરૂર નહીં પડે. આ વાત અત્યારે આપણે અનુભવી શકીએ એમ છીએ. અત્યારે હું તમને ખાલી એટલી વાત કહું કે એટલી રસપ્રદ રીતે અત્યારે સર બોલી રહ્યા છે, કોઈ પણ ગાળનો ઉપયોગ કર્યા વગર, અને આપણને ગમી રહ્યું છે, આપણને ભાવી રહ્યું છે. હું ભાવી શબ્દ વાપરું છું કે આ મને બહુ ભાવે છે. તો બિલકુલ એ ભાષા સમૃદ્ધિ. એમાં બી આપણે ગાળ નથી બોલતા, આપણે એમ કે અપશબ્દ. ગાળ માટે કેટલો સરસ શબ્દ છે, અપશબ્દ. આ અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે, આપણે એવું કહીએ. ક્યાં વાત. તો આ જેમ ફાવે એમ બોલે છે એમ નહીં, અભદ્ર ભાષા બોલે છે. એનો વ્યવહાર અભદ્ર છે. તો આપણી પાસે એટલા સુંદર મજાના શબ્દો છે ગુજરાતીમાં કે આપણને એમ થાય કે આપણે આ પેલું છે ને, આ નિર્બળનું શસ્ત્ર છે, અશિક્ષિતનું શસ્ત્ર. નબળા લોકો વાપરે. ગાળ તો એને બોલવી પડે કે જેને પુસ્તકો નથી વાંચ્યા, કારણ કે એને ખબર જ નથી કે મારી લાગણી કઈ રીતે કન્વે કરવી. આપણી પાસે તો શબ્દો છે કન્વે કરવા માટે. ત્યાર પછીનો જે શ્લોક છે, શ્લોક નંબર 26. સ્વપર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કર હિચિત કૃતજ્ઞ સંગ સત્ય કર્તવ્યો લુંચા ગ્રાહ્યા ન કસ્યચિત. જે સત્ય વચન બોલવી કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય, એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું, અને જે કૃતજ્ઞ હોય તેનો સંગનો ત્યાગ કરવો, અને વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી. આ પેલી વાત પાછી અહીં આવી કે સમજણની વાત છે કે સત્ય તો બોલવું, પણ જે સત્ય બોલવાથી પોતાનો કે બીજા કોઈનો દ્રોહ થાય છે, તો એવું સત્ય ન બોલવું. કૃતજ્ઞતા ન સમજાતી હોય એવા લોકોનો સંગ ન કરવો. વ્યવહાર કાર્ય વિશે કોઈ પાસેથી લાંચ ન લેવી. બિલકુલ. હવે અત્યારે તો સમય એવો આવી ગયો છે કે કોઈ લાંચ લઈને સમયસર કામ કરી દે તો આપણે એને સારું ગણીએ છીએ. આ અધિકારી સારા છે, 1500 લીધા પણ કામ કરી દેતો, એને આપણે કેટલું સ્વીકાર્ય એમ કે હા લઈ શકાય છે. હવે પેલું એક શબ્દ ત્યારે બહુ ચાલ્યો હતો, એમ પોલિટિકલ બધું પેલું ચાલતું હોય ને ત્યારે બહુ શબ્દ પ્રયોજનો થતા, એમ કે હવે એવું થઈ ગયું છે કે ભારતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ ગયો છે અને લોકો બહુ ઇઝીલી એને એક્સેપ્ટ કરી લે છે. પણ શિક્ષાપત્રી એવું કહી રહી છે કે એવું સત્ય ન બોલવું જે લોકોને દુઃખી કરે, અને લાંચ તો ન લેવી. અગેન સદાચાર આ મૂળભૂત માનવ મૂલ્યો છે જેની સાથે સમાધાન ન કરી શકાય, ન કરવું જોઈએ. જી. કારણ કે કદાચ આનું વાયોલેશન કરીને, આનું ઉલ્લંઘન કરીને આપણે કશુંક અત્યારે કામ કરી લઈએ, પણ આપણી આવનારી પેઢીએ કદાચ એ ભોગવવું પડે. તો આજે હું સ્વસ્થ છું, આજે મને કોઈ રોગ નથી, એના મૂળમાં કદાચ મારા દાદાની પ્રામાણિકતા પણ જવાબદાર હોઈ શકે. વાહ. આજે મારી દીકરી સ્વસ્થ છે, મારી દીકરીને કોઈ રોગ નથી, એ હેલ્ધી છે, એની માટે કદાચ એવું બને કે મારા મમ્મી પપ્પાએ નીતિથી કામ કર્યું છે. તો ક્યારેક આપણે તો કરી લઈએ, એ આપણી પછીની જનરેશને ભોગવવું પડે છે. અને એ જ્યારે એ તમાચો આવે ને ત્યારે એનો અવાજ નથી આવતો. બિલકુલ.
કઈ રીતે આવશે કષ્ટ એ આપણને ખબર નથી. उसकी लाठी में आवाज नहीं. આવાજ નહીં હોતી है. તો તમે તો ચલો નાખી દીધા, લઈ લીધું, પણ એ પછીની જનરેશન અશાંતિમાં ના. જશે, સુશે. એ કષ્ટ એમણે ભોગવવું પડશે. તો એ આપણી જવાબદારી છે કે એ નીતિપૂર્વકનું જીવન કઈ રીતે જીવવું જોઈએ. અને સત્યની જે વાત થઈ એ બહુ જ સુંદર વાત છે. મને સૌથી પહેલાં મેં આખું વાંચ્યું ને ત્યારે મારે જો આમાં એક શ્લોક મારે કદાચ કહેવાનો હોત કે વિસ્તાર કરવાનો હોત ને તો હું આ કહેત. હા હા, ક્યાં વાત હે. કારણ કે હું એક યુરોલોજિસ્ટ તરીકે આ વધારે સમજું છું કે મારી સામે કોઈ પેશન્ટ હોય અને એના રિપોર્ટમાં કેન્સર આવે, સ્ટેજ 4નું કેન્સર આવે, તો એની જાણ દર્દીને કરવી કે નહીં. ઓહો. કારણ કે એથિકલી તમારે એને સત્ય કહેવું જોઈએ કે ભાઈ તમારી પાસે આટલો સમય છે. કારણ કે એમને વિલ બનાવવું હોય, એમને કંઈક અધૂરી ઈચ્છાઓ બાકી હોય, ક્યાંય ફરવા જવાનું હોય, તો એમને જાણ હોવી જોઈએ દર્દીને કે મારે હવે કેટલું જીવવાનું છે. સો એથિકલી એમને કહેવું જોઈએ. પણ મોટા ભાગે અમે એવું જોઈતા હોઈએ છીએ કે એકવાર દર્દીને તમે એમ કહી દો ને પછી એનું જીવન નીરસ બની જાય, એ પડી ભાંગે. અને એટલે એ નિર્ણય અમે સ્વજનો પર છોડી દઈએ. દાદાને બહાર બેસાડીએ અને દીકરાને બોલાવીને હું કહું કે આવું છે, એમને વાત કરવી કે નહીં હું તમારા પર છોડું છું. ઓહો. તમે કહેશો તો હું એમને સમજાવીશ, કાઉન્સલ કરીશ, પણ તમે ના પાડશો તો આજ પછી હું એનો ઉલ્લેખ પણ નહીં કરું. હું એમ જ રાખીશ કે એમને સારું છે. કારણ કે એનાથી દર્દીનું મનોબળ વધે છે. જ્યારે એમ લાગે ને કે મને કાંઈ નથી, એવા દર્દીઓ ઘણીવાર 2-3 વર્ષ ખેંચી નાખે છે, કશું જ નથી થતું. જી. તો જે સત્ય બોલીને અન્યનું હૃદય દુભાય એવું સત્ય ન બોલવું. આમ તો એવું કહેવાય છે ડોન્ટ કમ્ફર્ટ મી વિથ અ લાય, મને જૂઠ બોલીને કમ્ફર્ટ ન કરતા. પણ હકીકતમાં આપણે એવું કહીએ ને કે બહુ આખા બોલો છે, પણ એ સારી વાત નથી. કારણ કે જ્યારે તમે એમ કહો હું તો બિંદાસ કહી દઉં, પણ એ સામેવાળા પર શું વીતે છે એનો વિચાર પણ આપણે જ કરવો જોઈએ. કારણ કે કરુણા કશુંક ન બોલીને પણ આપણે દાખવી શકીએ. અમુક શબ્દો, અમુક વાતો ન બોલીને પણ આપણે સંબંધ સાચવી શકીએ કે ભાઈ આ વાત નથી કરવી. હા, એ આપણી સમજદારી છે. તો અને એક સરસ પ્રસંગ છે. જેફ બેઝોસનું નામ તમે સાંભળ્યું હશે, એમેઝોનના સ્થાપક. એમણે એમના પુસ્તકમાં એક લખેલો છે પ્રસંગ, મને બહુ ગમ્યો. આના પર મેં આર્ટિકલ બી લખ્યો હતો કે 10-12 વર્ષની ઉંમરના હશે બેઝોસ, અને એમના બેકયાર્ડમાં એમના દાદા દાદી સાથે એ વાતો કરતા હતા. એમના દાદા જે છે એ ચેઇન સ્મોકર હતા, એટલે એ બેકયાર્ડમાં વાતો કરતા અને દાદાએ સિગરેટ સળગાવી. અને 10 વર્ષના બેઝોસે પૂછ્યું કે તમે કેટલા વર્ષથી સિગરેટ પીવો છો? એટલે દાદાને એક્ઝેક્ટ તો ખ્યાલ નહોતો, પણ એમણે અડસટ્ટે જવાબ આપ્યો અંદાજ લગાવીને. પછી બેઝોસે પૂછ્યું કે તમે રોજની કેટલી સિગરેટ પીવો છો? એટલે દાદાએ કીધું કે આટલી હશે. એટલે તરત જેફ બેઝોસ અંદર જઈને પોતાના દફતરમાંથી નોટ પેન લઈ આવ્યા અને કંઈક કશીક ગણતરી કરવા લાગ્યા. બન્યું હતું એવું કે એ સમયે ધૂમ્રપાન વિરોધી અભિયાન રેડિયો પર ચાલતું હતું, અને એમાં એવું એ લોકોએ ગણિત મૂક્યું હતું કે 1 સિગરેટ પીવાથી જીવનની આટલી મિનિટો ઓછી થઈ જાય છે. તો એ બેઝોસને યાદ હતું. તો એ માહિતીનો ઉપયોગ કરીને એણે ગણતરી માંડી અને પછી દાદાને કીધું કે લો, તમે જીવનના આટલા વર્ષો તો ગુમાવી દીધા, હવે તો તમે આટલા વર્ષમાં મૃત્યુ પામશો. અને એના દાદા સ્તબ્ધ થઈ ગયા. પછી દાદીએ જેફ બેઝોસને સાઈડમાં લઈ જઈને એક વાક્ય કહ્યું જે એમને કાયમ યાદ રહી ગયું કે બેટા, તું ગણિતમાં બહુ હોશિયાર હોઈશ, યુ મસ્ટ બી વેરી ક્લેવર, બટ ઇટ ઇઝ ટફર ટુ બી કાઇન્ડ ધેન ક્લેવર. હોશિયાર બનવા કરતાં દયાળુ બનવું વધારે અઘરું છે.